હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય પોડકાસ્ટ. આજે આપણી વચ્ચે મારા બ્રધર છે, આઈઆઈએમમાં પ્રોફેસર છે, એજ્યુકેશન ઇનોવેશનમાં કામ કરે છે, કથન શુક્લા. એમની સાથે થોડી વાતચીત કરીશું. થેન્ક યુ વેરી મચ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય પોડકાસ્ટ. આજે આપણે મારા બ્રધર સાથે વાત કરીશું જે આઈઆઈએમમાં પ્રોફેસર છે. તો વેલકમ કથનભાઈ. મારે જાણવું હતું કે તમે આઈઆઈએમમાં શું રવિ મહેતામાં કામ કરો છો એના વિશે થોડું કહેશો? Sure. Thank you, everyone. Thank you, Vedant, for having me. તો આઈઆઈએમ અમદાવાદમાં રવિજી મથાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન છે, તો ત્યાં હું ફેકલ્ટી મેમ્બર છું. અને મારા કામના જે સંદર્ભમાં એજ્યુકેશન એરિયામાં ઘણું બધું અમે રિસર્ચ કરતા હોઈએ છીએ. અમે અમુક કોર્સીસ પણ ઓફર કરીએ છીએ. એક પીએચડી પ્રોગ્રામ પણ છે, ઇનોવેશન્સ એન્ડ મેનેજમેન્ટ ઇન એજ્યુકેશન. અને બાકી જે પોલિસીના રિલેટેડ જ્યાં જ્યાં ઇનપુટ્સની જરૂર હોય અલગ અલગ સ્ટેટ્સને, તો ત્યારે અમે એ લોકો અલગ અલગ સ્ટેટ્સ જોડે પણ કામ કરતા હોઈએ છીએ એના સંદર્ભમાં. એટલે આખું ઘણું એક રીતે ચેલેન્જિંગ ટાસ્ક હોય છે, પણ શ્યોર આજે આપણે એની વાત કરીએ એટલે હું ઘણું બધું એમાં પણ શેર કરીશ કે સ્પેસિફિકલી અમે કયા સેક્ટર્સમાં શું કામ કરીએ છીએ. શ્યોર. થોડાક ઉદાહરણ આપશો કે તમે શું કામ કરો છો અને કયા ક્ષેત્રમાં જઈ રહ્યા છો? તો જે અમારું સૌથી મેજર કામ રહે છે એ એજ્યુકેશનલ ઇનોવેશન એરિયામાં. તો એના થોડું ઉદાહરણથી જો સમજીએ તો એક અમારા પ્રોફેસર વિજયા શરીચંદ અને એમની આખી ટીમ, એમણે ગુજરાતના અને મહારાષ્ટ્રના ખૂણે ખૂણે કેટલા પણ ડિસ્ટન્ટ ગામ હોય તો ત્યાં જે ઇનોવેટિવ પ્રેક્ટિસ કરતા હોય એવા ટીચર્સનો આખો એક ડેટાબેઝ ક્રિએટ કર્યો છે. એટલે લગભગ 15,000 થી 17,000 એવી ઇનોવેટિવ પ્રેક્ટિસીસ. અને આ જે ઇનોવેટિવ પ્રેક્ટિસ હોય છે એ એવી રીતનું કામ કે જે ખાલી આઈડિયા લેવલ ઉપર ના હોય, પણ એકચ્યુઅલી એ લોકોએ બાળકો સાથે કામ કર્યું હોય અને સ્કૂલને એક રીતે ઘણા પોઝિટિવ ડિરેક્શનમાં એ લોકો લઈ ગયા હોય સાથે કામ કરીને. એનું જો એક્ઝામ્પલ આપવાનું હોય તો એક આપણે જોશીપુરા સર. તો એ જોશીપુરા સરનું બહુ ઇન્ટરેસ્ટિંગ કામ હતું. એ ઓબ્ઝર્વ કરતા હતા કે ખાસ કરીને ફિઝિક્સ જેવા વિષયમાં સ્ટુડન્ટ્સને આમ ખાલી ગોખણપટ્ટી કરી અને એક્ઝામ આપીએ એ રીતના ભણતા હતા. અને એમાં સ્ટુડન્ટ્સ એટલું કંઈ તૈયાર પણ નહોતા થતા અને એમાં વિષયમાં એટલો ઇન્ટરેસ્ટ પણ નહોતા લેતા. બધું ઉપર છલ્લું એવી રીતે ભણતા હતા. તો જોશીપુરા સરને આ વાત ખટકતી હતી. તો પણ એમણે એ પણ જોયું કે ભલે ભૌતિકશાસ્ત્રમાં સ્ટુડન્ટ્સ એટલા ઇન્ટરેસ્ટથી ના ભણતા હોય, પણ ક્રિકેટ છે કે બીજી બધી ગેમ્સ છે ત્યાં તો બહુ જ ઇન્ટરેસ્ટથી બાળકો કામ કરે છે. તો આ ક્રિકેટની જે પોપ્યુલારિટી છે એને આપણે કેવી રીતે એક્સપ્લોઇટ કરીએ સ્ટડી માટે. તો જોશીપુરા સર એક નવો આઈડિયા લઈને આવ્યા, ફિઝિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ. તો આ ફિઝિક્સ ક્રિકેટમાં પછી શું કરવાનું, તો સર અનાઉન્સ કરી દે કે ધારો કે આવતા શુક્રવારે પહેલાં 2 ચેપ્ટર્સમાંથી ફિઝિક્સની મેચ થશે. તો બધાને ખાસી નવાઈ પણ લાગે, ઇન્ટરેસ્ટ પણ આવે કે એવું તો શું કરવાનું. પછી એના એમણે રૂલ્સ પણ એક્સપ્લેન કર્યા. તો એમાં શું થશે, જ્યારે હવે મેચનો દિવસ આવશે ત્યારે સર 2 ટીમ આર્બિટરીલી બનાવશે કે એક બાજુથી એક ટીમ 11 જણાની, બીજી બાજુથી બીજા 11 જણાની, એવી રીતે સર સિલેક્શન કર્યું. હવે ટોસ પણ કર્યો. એમાં જેની બેટિંગ આવી એ એક બાજુ જશે, બોલિંગ આવી એ બીજી બાજુ જશે. સર પોતે એક આટલું મોટું બોક્સ લઈને આવશે, એમાં એવા 60 ક્વેશ્ચન્સ ચીટમાં લખેલા હશે. અને આ ક્વેશ્ચન્સ મોસ્ટલી કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ હોય. 1 માર્કના જે સવાલ હોય એમાં કંઈ પ્રોબ્લેમ સોલ્વિંગવાળી ક્વેશ્ચન્સ નહીં આવે, પણ 1 માર્કના જે એના કોન્સેપ્ટ્સના રિલેટેડ ક્વેશ્ચન્સ એવી રીતના એ બોક્સમાં. તો જે બોલિંગ ટીમ છે વારાફરતી એણે ચીટ ઉપાડવાની અને સવાલ વાંચવાનો. જે બેટિંગ ટીમ છે ત્યાંથી જે ફર્સ્ટ બેટ્સમેન છે, જે ઓપનિંગ બેટ્સમેન, તો એણે એનો આન્સર કરવા માટે 1 મિનિટ મળશે. જો આન્સરનો આપી શકે સાચો જવાબ તો એનો 1 રન. જો 2 સાચા આપે તો એવી રીતે 2 રન ને સળંગ 4 કરેક્ટ આન્સર્સ આવે
તો એને એડિશનલ 4 બોનસ પોઈન્ટ્સ મળશે. એટલે એક રીતે ચોગ્ગો માર્યો. 6 સાચા આવશે તો 6 એડિશનલ 6 પોઈન્ટ્સ. પણ જો 3 ઇનકરેક્ટ આન્સર્સ આવશે તો પછી આઉટ. નાવ એ બેટ્સમેને છેલ્લે જવાનું વરવાનું, નેક્સ્ટ પર્સન કમ્સ ટુ બેટ. અને આવી રીતે 5 ઓવરની મેચ એટલે 30 ક્વેશ્ચન એક ટીમને પૂછાશે. એનું એક સ્કોરર ટેલી પણ મેન્ટેન કરશે અને વિધિન 1 hour વિધિન 2 ક્લાસનો એક આખો કમ્બાઇન્ડ ટાઈમ જ્યારે યુઝ કરતા હતા આવી મેચ માટે, તો 1 કલાકમાં આખી મેચ પણ પતે. પણ હવે આખા વર્ષમાં અમે લોકો લગભગ 4 થી 5 વાર જ આવી રીતની મેચીસ રમ્યા હોઈશું, આવી રીતની. પણ એનાથી જે રીતનું આખું મહાવરો થતો હતો બાળકોને, કન્સેપ્ચ્યુઅલ ફિઝિક્સમાં લોકો થરોલી ક્લિયર. ઇનફેક્ટ બાળકો જોક કરતા હોય એમાં પણ ફિઝિક્સ વચ્ચે આવી જાય અને એટલો ઇન્ટરેસ્ટ લેવા માંડ્યા. અને સર પહેલેથી અનાઉન્સ કરી દે કે આ દિવસે આવી રીતની મેચ થશે ને આ ચેપ્ટરમાંથી મેચ આવશે. તો એની સ્કોર કરવાના ચક્કરમાં કે પછી પોતાની ટીમને જીતાડવાના એના ઉત્સાહમાં, અને ક્રિકેટ તો બધાને પોપ્યુલર એકદમ ફેવરિટ સ્પોર્ટ, તો એની આખી કોન્ટેક્સથી એટલો ઇન્ટરેસ્ટ પણ ટ્રિગર થવા માંડ્યો લોકોનો. તો આખા ક્લાસમાં ફિઝિક્સમાં કોઈ ફેલ નહીં, એવરીબડી ક્રેક્ટ ધ સબ્જેક્ટ. અને પછી આગળ જ્યારે 12મા પછી જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ આવતી હોય, ઇવન બેચલર્સ પછી જે બધી જીમેટ તો ચલો એનાલિટિક્સ એક્ઝામ્સ હોય, પણ ગેટ એક્ઝામ છે કે પછી ઘણા બધા અલગ અલગ ફિઝિક્સના રિલેટેડ GRE પણ હોય છે સ્પેશિયલાઇઝ. તો આ જે એક્ઝામ્સ જે બાળકોએ લીધી એ બધામાં એ લોકો ઘણું સારું કરવા માંડ્યા, કારણ કે એક રીતે ઇન્ટરેસ્ટ ટ્રિગર થઈ ગયો હતો. તો આ એક પ્રેક્ટિસ, એક ઉદાહરણ. આવું બીજું એક એકદમ સિમ્પલ ઉદાહરણ આપું તો એક પ્રીતિ મેડમ, અમારા ગવર્મેન્ટ સ્કૂલના ટીચર, એ ઓબ્ઝર્વ કરતા હતા એમના 5મા ધોરણના બાળકોને જ્યારે ગુજરાતી ભણાવતા હતા, તો ઇવન 2જા 3જા ધોરણની ટેક્સ્ટ વાંચવાની આવે તો એમાં પણ બાળકો કાચા પડતા હોય. હવે બાળકોને વંચાવવાનો જે મહાવરો કરવો, તો એના માટે એમને ઇન્ટરેસ્ટ પડે એવા પુસ્તકો જોઈએ. પણ બાળકો પાસે જે ટેક્સ્ટ બુક હતી એ કંઈ એટલી ઇન્ટરેસ્ટિંગ હતી નહીં. લાઇબ્રેરી હતી એ લોકો પાસે સ્કૂલમાં, પણ લાઇબ્રેરી પણ આપણે જે રીતના તંત્રમાં ગોઠવાઈ ગઈ છે, તો એવો નિયમ બનાવી દીધો કે ભાઈ લાઇબ્રેરીની બહાર કોઈ પુસ્તક નહીં લઈ જવાનું, વાંચવું હોય તો લાઇબ્રેરીમાં જ વાંચવાનું. અને અઠવાડિયામાં 1-1.5 કલાકનો પીરિયડ આવે લાઇબ્રેરીનો. એટલે આપણે વિચારી શકીએ બેઝિકલી ડિસફંક્શનલ લાઇબ્રેરી હતી. લાઇબ્રેરી ખાલી નામની હતી, કશું એમાંથી કોઈ બાળક વાંચીને તૈયાર થાય એવું તો શક્ય નહોતું બનતું. નિયમ કોણે? પ્રીતિ મેડમે? ના, આવો નિયમ એમના પ્રિન્સિપલે રાખ્યો હતો. અને એ પણ એમનું જસ્ટિફિકેશન એવું હતું કે ભાઈ આ તો બધી સરકારની પ્રોપર્ટી છે એટલે આપણે સાચવી પડે. પછી છોકરાઓ બધા ઘરે લઈ જાય ને પછી ફાટે, ખોવાઈ જાય તો જવાબદારી કોની? એટલે આવી રીતની જે આખી વિચારસરણી હોય છે, પણ એના ચક્કરમાં તમે બુક્સ સાચવી શકો છો પણ વાંચન નથી થતું, એટલે લાઇબ્રેરી થઈ જાય છે ડિસફંક્શનલ. તો પ્રીતિ મેડમને આ વાત જે ખટકતી હતી કે યાર આનો કંઈક તો ઉકેલ લાવવો જોઈએ, તો એમણે પછી રસ્તો શું કાઢ્યો? એમણે એમના એરિયામાં ONGCના એક ઓફિસર હતા, એમને જ્યારે સ્કૂલમાં ઇન્વાઇટ કર્યા હતા અને એમણે જ્યારે પછી બ્રીફ કર્યા કે તમારી અમને એક ખૂબ વેલ્યુએબલ ગિફ્ટ મળી શકે જો તમે અમને અમુક બુક્સ બાળકોને ગમે એવી ગિફ્ટ આપો. તો ઓફકોર્સ ઓફિસરને પણ ઇન્ટરેસ્ટ પડ્યો કે એવું તો શું, કઈ બુક્સનું તમારે ઇન્ટરેસ્ટ છે? એટલે પછી પ્રીતિ મેડમે આખું લિસ્ટ તૈયાર જ રાખ્યું હતું. તો આખું 300-400 બુક્સનું, જે કલરફુલ સ્ટોરી બુક્સ ને બહુ જ ઓછા ટેક્સ્ટ હોય એમાં બહુ શબ્દો ઓછા વાપર્યા હોય પણ કલર્સ હોય, પિક્ચર્સ હોય, એટલે બાળકોને ઘણું વાંચવાનું મન થાય અને બાળકો બહુ એટ્રેક્ટિવ એવી બુક્સ લાગે. એટલે એવી બધી બુક્સની આખી અક્રોસ ડિફરન્ટ સબ્જેક્ટ્સ, એવી સાયન્સની પણ બુક્સ હોય, એવી નવલકથાઓ પણ હોય, એવી ચિત્રકથાઓ હોય, ઇતિહાસની, ભૂગોળની પણ એમાં થોડી ઘણી વાતો હોય. એટલે બહુ બધા સબ્જેક્ટ્સની આવી અલગ બધા પુસ્તકોની આખી લિસ્ટ બનાવ્યું હતું. અને પછી ઓફિસરે જ્યારે એમને એ બધું લાવી દીધું તો પ્રીતિ મેડમે શું કર્યું, સાથે લગભગ 25 પેટી એલ્યુમિનિયમની એની પણ વ્યવસ્થા કરાવી. અને આ બધી બુક્સને એમણે એમાં એરેન્જ કરી અકોર્ડિંગ ટુ ધ રીડિંગ લેવલ, કે કઈ બુક સૌથી ઇઝી હોય અને કઈ વધારે ડિફિકલ્ટ હોય વાંચવામાં.
એમ આ 25 આખા અલગ અલગ બોક્સીસ બનાવ્યા અને આખા ગામના જે ફળિયા દીઠ જે બાળકો બધા હોય તો એમાં ફળિયા દીઠ એમણે એવી રીતે ઇન્ચાર્જ બનાવી દીધા કે ભાઈ આ ફળિયું છે તો એમાં આ બાળક ઇન્ચાર્જ લાઇબ્રેરિયન આ બાળક અને હવે એની જવાબદારી એની પાસે એ પેટી રહેશે. જેટલા બાળકો એ ફળિયામાં હોય એ લોકોએ આ મોનિટર પાસે જઈ એમનો અને એ લોકો બુક એક્સેસ કરી શકે. એટલે એક રીતે પ્રીતિ મેડમે જે ઉકેલ કાઢ્યો કે જે સ્કૂલની કબાટમાં લોક લાઇબ્રેરી હતી એને આખી કરી દીધી ડિસેન્ટ્રલાઇઝડ. બાળકોની પાસે હવે ફળિયામાં એમની લાઇબ્રેરી થઈ ગઈ અને દર શનિવારે પછી જ્યારે સ્કૂલમાં બાળકને એવી રીતે રેન્ડમલી પ્રીતિ મેડમ સિલેક્ટ કરશે તો 2 મિનિટ આપવામાં આવે અને 2 મિનિટમાં બાળકે વાત કરવાની કે એમણે શું વાંચ્યું અને એમણે કઈ વાર્તા વાંચી, એ વાર્તા શેના ઉપર હતી, એવી રીતે 2 મિનિટમાં એમણે એટલે એક રીતે થોડી અકાઉન્ટેબિલિટી પણ થાય કે બાળકો વાંચે છે નથી વાંચતા શું કરે છે અને ધીમે ધીમે કરતાં એક આખી એમની જે વાંચવાની આદત હોય એ એમણે ડેવલપ કરી. એટલે આને પછી અમારી ટીમ જ્યારે પ્રોફેસર વિજયા શરીચંદને એમની ટીમ વિઝિટ કરવા ગઈ તો ખાસા રીડિંગમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું. ઇનફેક્ટ એ સ્કૂલમાં એક રીતે આખું વાતાવરણ જોવા મળતું હતું રીડિંગનું કે શાળા ભલે 12 વાગે શરૂ થવાની હોય પણ છોકરાઓ પોતાની જાતે 11 વાગે 11:30 સ્કૂલે આવી ગયા હોય અને ઓફકોર્સ ઘણા બધા રમતા પણ હોય પણ ઘણા બધા પોતાની બુક્સ લઈ વાંચતા પણ હોય. તો એવી રીતે આખું વાંચનનું એક આખું કલ્ચર એ સ્કૂલમાં જોવા મળે અને આપણે વિચારી શકીએ કે જ્યારે બાળક પોતે આવી રીતે પોતાની હેબિટ હોય તો એ લોકોનું એકેડેમિક આઉટકમ કે એનો એક કોન્ફિડન્સ આખું અલગ આ સ્કૂલમાં જોવા મળતો હતો. એટલે જે આ બધી વસ્તુ છે આને કહેવાય એજ્યુકેશનલ ઇનોવેશન કે ફક્ત કોઈ આઈડિયા નથી પણ આઈડિયાને ખૂબ પરસિસ્ટન્સ સાથે ટ્રાયલ એરર કરીને ઇમ્પ્લિમેન્ટ કર્યા છે. જ્યાં જરૂર પડી ત્યાં મોડિફાઈ કર્યા, રિફોર્મ કર્યા અને એના એવા રિઝલ્ટ્સ કે જેને તમે વેરીફાઈ કરી શકો એવા પોઝિટિવ રિઝલ્ટ્સ તમે લાવીને બતાવ્યા. તો પછી એને અમે એજ્યુકેશનલ ઇનોવેશન તરીકે એવી રીતે ડિફાઇન કરીને પછી એને આગળ અમે સ્ટડી કરતા હોઈએ છીએ. એટલે આ આખું એક અમારું ખાસું ઇમ્પોર્ટન્ટ કામ રહે છે. બીજા કયા પ્રોજેક્ટ્સ ઉપર તમે કામ કરો છો એજ્યુકેશન ઇનોવેશનની અંદર? એટલે એજ્યુકેશન ઇનોવેશન હવે અહીંયા કામ એકચ્યુઅલી અમારું શરૂ થાય છે કારણ કે આમાં શું છે અત્યારે તો ઇન્ડિવિજ્યુઅલની એક જે એમણે કરી બતાવ્યું એની વાત આવી તો એનાથી હવે સિસ્ટમને કઈ રીતે બેનિફિટ થાય કે સિસ્ટમે કઈ રીતે બેનિફિટ લેવો જોઈએ તો એના માટે અમારું કામ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે અમે શું કરીએ આ બધા જેને કહેવાય ઇન્ડિવિજ્યુઅલ ઇનોવેશન્સ છે એની આખી એક રિપોઝિટરી બનાવીએ, આખી એક જેને કહેવાય એજ્યુકેશન ઇનોવેશન બેંક અને એને ઇન સર્વિસ પ્રી સર્વિસ પ્રોગ્રામ્સ હોય જે અત્યારના આપણા ટીચર્સ છે, એજ્યુકેટર્સ છે એમને તૈયાર થવાના પ્રોગ્રામ્સ હોય કે પછી જે ફ્યુચરમાં જે લોકો બનશે ટીચર્સ આપણા બીએડ પ્રોગ્રામ્સ કે ડીએલએડ પ્રોગ્રામ્સ તો એના એક લર્નિંગ મટીરિયલ એ આ કેસીસમાંથી નીકળશે અને એ જે લર્નિંગ મટીરિયલ થાય એનાથી શું થાય કે જે હવે નવા ટીચર્સ બનશે કે જે બીજા ટીચર્સ હોય એને પણ આઈડિયા આવે કે જે પ્રોબ્લેમ આપણે જોવા મળે છે સ્કૂલ્સમાં કે આપણા સંદર્ભમાં આપણી કોન્ટેક્સ્ટમાં તો એમાં લોકોએ કંઈક ને કંઈક કરી બતાવ્યું છે. હાથ ઉપર હાથ ધરીને એવું ગવર્મેન્ટમાં તો આમ છે કે પછી અમારે તો કશું છે નહીં મારી પાસે એમ કહીને રોદણા રોઈને બેસી નથી રહ્યા. લોકો કંઈક એની પાછળ પડ્યા છે, લોકો મથ્યા છે અને કોઈ પણ સ્કૂલમાં જાઓ 10 ટીચરમાંથી 1-2 તો આવા જોવા મળે છે કે જે પ્રોબ્લેમની સાથે કઈ રીતે જીવવું એના કરતાં પ્રોબ્લેમને કઈ રીતે ફેસ કરીને સ્થિતિ સુધારવી એમાં મથામણ કરતા હોય. એટલે જે અમે પછી એમાં કામ કરીએ છીએ કે જે ટીચરના પ્રોફેશનલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ્સ માટે ખાસ કરીને મેસેજ આ હોય છે કે પ્રોબ્લેમ્સ હોય જ કોઈ પણ સિસ્ટમમાં હો ગમે તે પ્રકારની સ્કૂલમાં હો યુ વિલ ઓલવેઝ ફેસ સડન ચેલેન્જીસ પણ શું આપણે પ્રોબ્લેમની જોડે સમાધાન કરીને બેસી રહેવું છે કે પછી પ્રોબ્લેમને હવે ફેસ કરવા માટે કશું કરવું છે અને જ્યારે કશું કરવું હોય તો આપણે હવે ચલો આ બીજા પ્રેક્ટિસીસ પણ જોઈએ
કે તમારાથી પણ બહુ જ ચેલેન્જિંગ કોન્ટેક્સમાં લોકોએ કેવી રીતે કામ કરી બતાવ્યું, તો એમનાથી હવે આપણે શું શીખી શકીએ. એટલે પછી આ બધા અમે સ્ટડીઝ કરતા હોઈએ છીએ. રિલેટેડ પણ ઘણા બધા પ્રોજેક્ટ્સ હોય છે, જેમ કે અત્યારે અમે બહુ ઇમ્પોર્ટન્ટ કામ યુથના એસ્પિરેશન્સ, લાઈફ એસ્પિરેશન્સ શું હોય, હેલ્થ રિસ્ક બિહેવિયર્સ શું હોય છે, ખાસ કરીને અલગ અલગ વ્યસનથી માંડીને મેન્ટલ હેલ્થ અને વેલબિંગ યુથનું કેવી રીતનું હોય છે. યુથના એસ્પિરેશન્સ એટલા હાઈ છે પણ એને સિસ્ટમેટિક રીતે હજી આપણે ઇન્ડિયન કોન્ટેક્સમાં એટલા સમજ્યા નથી. તો એમાં અમે રિસર્ચ કરીએ છીએ કે ખાસ કરીને જ્યારે હું યુથની વાત કરું છું ત્યારે 18 વર્ષથી તો અમે 35 વર્ષ સુધી એના એટલે એક રીતે તમે પણ એમાં આવી ગયા. એટલે એ ગ્રુપને અમે સમજવા કોશિશ કરીએ છીએ. અને લાઈફ એસ્પિરેશન્સ પણ કરિયરના હોય એસ્પિરેશન્સ કે પર્સનલ એસ્પિરેશન્સ હોય કે ઓવરઓલ વોટ યુ થિંક કે પોઝિટિવ આગળ જતાં પોઝિટિવ એસ્પિરેશન્સ તમારા છે નથી, કેવી રીતનું તમે જુઓ છો. એટલે આનો એક બહુ મોટો અમે અત્યારે સ્ટડી કરીએ છીએ. પછી અમે અલગ અલગ સ્ટેટ્સ જોડે કામ કરીએ છીએ. તો એમાં ઉત્તર પ્રદેશ જોડે અમારું ત્યાંના ડાયટ્સ જોડે કેવી રીતે કામ કરવું એના ઉપર કંઈક કામ અમારું હમણાં શરૂ થાય છે. ગુજરાત ગવર્મેન્ટ જોડે અમે ગુજરાતમાં છીએ એટલે તો ઘણું બધું અમારું કામ રહે છે. આખું એજ્યુકેશનલ ઇનોવેશનનું કામ મુખ્યત્વે ગુજરાત સાથે અમે કર્યું છે. અને આગળ અમે સમગ્ર શિક્ષા સાથે પણ વિચારીએ છીએ ઘણું ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું. અમે દિલ્હી સ્ટેટ જોડે 2016થી હું જોઈન થયો એમાં ત્યારથી અમે કેપેસિટી બિલ્ડિંગ ઉપર કામ કરીએ છીએ, ખાસ કરીને સ્કૂલ લીડર્સના. અને એમાં ખૂબ અમને પોઝિટિવ ફીડબેક મળ્યો. અને દિલ્હીનું એજ્યુકેશન, સ્કૂલ એજ્યુકેશન ખાસ કરીને એમાં આખા ભારતમાં એક રીતે એટલીસ્ટ પોલિસી સર્કલમાં તો બસ ક્રિએટેડ છે જ કે ખૂબ કામ એમાં થયું છે. અને એની વાત જેમ જેમ પ્રસરી એમ અમે અરુણાચલ પ્રદેશના કેપેસિટી બિલ્ડિંગ પર પણ કામ કર્યું, આંધ્રપ્રદેશ જોડે કામ કર્યું, રિસન્ટલી અમે મધ્યપ્રદેશ અને પંજાબ જોડે પણ કામ અમારું ચાલે છે. એટલે આવા અલગ અલગ સ્ટેટ્સના જ્યાં એમની ચેલેન્જ હોય ત્યારે એ રીતના અમે પછી કામ પણ કરીએ છીએ. પણ મૂળ અમારો ઉદ્દેશ એ જ રહે છે કે સિસ્ટમના પ્રોબ્લેમ્સ તો છે જ અને એમાં બધાની ખાસ કરીને સિસ્ટમના અંદરના લોકોને તો સમજ હોય જ છે. પણ હવે એના આપણે પોતાની રીતે આપણે જે રિસ્પોન્સિબિલિટી આપણી છે, આપણો જે રોલ છે એમાં આપણે કેવી રીતના ઉકેલ કાઢી શકીએ. એટલે જ્યારે અમે ઓફિસર્સ જોડે કામ કરીએ ત્યારે એમના લેવલ ઉપર પ્રોબ્લેમ્સના અમે એનાલિસિસ થશે. જ્યારે પ્રિન્સિપલ્સ જોડે કામ થાય ત્યારે એમના લેવલનું, જ્યારે એજ્યુકેટર્સ ટીચર્સ જોડે કામ થાય ત્યારે એમના લેવલનું. એટલે દરેકને પોતાની જેને કહેવાય ને કંટ્રોલ એરિયા, પોતાનું જે પરવ્યૂ હોય, પોતાનું જે લોકસ ઓફ કંટ્રોલ હોય એમાં હવે આપણે શું કરી શકીએ. અને એમાં પણ એક ઇમ્પોર્ટન્ટ ચેલેન્જ એ હોય છે ઘણીવાર શું હોય કે ટ્રેનિંગ પ્રોગ્રામમાં તમને જ્યારે મોકલવામાં આવ્યા હોય, તમારી પોતાની ઈચ્છા ના હોય પણ તમને મોકલવામાં આવ્યા છે, તો તેમને તો બધા યાર અમને તો બધું ખબર જ છે, બધું આવડે જ છે, તો પછી આ બધું શું કરવાનું. પણ એટલે અમારો સૌથી ઇમ્પોર્ટન્ટ ત્યારે એમ્ફસિસ એ વાત ઉપર હોય કે બધું ફાઇન જ છે તો પછી ઓલ ધ બેસ્ટ, યુ કન્ટિન્યુ. પણ જો તમને કંઈક લાગે છે કે ના અમુક રીતના પ્રોબ્લેમ્સ તમને ખૂંચતા હોય, તમને પોતાને એમાં થતું હોય કે યાર સ્કૂલ આવી ના હોવી જોઈએ, એમાં કંઈક ચેન્જ જરૂરી છે, બાળક આ રીતનું ભણે છે પણ એને આવી રીતે પણ થોડું વિચારતા કરી શકાય, તો એ બધું એક એજ્યુકેટરની રિસ્પોન્સિબિલિટી છે. અને ત્યાંથી પછી અમે વાત શરૂ કરીએ. જો તમને એવું કશું લાગતું જ નથી તો પછી આ માટે કંઈ આપણે વાત કરવાની જરૂર નથી, કારણ કે તમને એમ જ છે કે યુ આર ડુઈંગ વન્ડરફુલી વેલ, તો દેન ઓલ ધ બેસ્ટ. તો પછી અમે તમારો ટાઈમ વેસ્ટ ના કરીએ, તમે અમારો ટાઈમ વેસ્ટ ના કરો. ઓકે. પણ જો તમને લાગે કે ના અમને કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરવું છે, then there is something that we can work on. એટલે અમે એમ્ફસિસ આ લીડરશિપ બિહેવિયર પર કરીએ છીએ. લીડરશિપ બિહેવિયરમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવા. બહારથી તમને બધા 1000 વસ્તુ કહેતા રહેશે, પણ તમારી ઉપર છે કે એમાંથી કઈ વસ્તુ સિગ્નલ છે અને કઈ વસ્તુ નોઇઝ છે.
અને સિગ્નલને પકડવા. બધી વસ્તુ નોઇઝ જ છે એમ કહીને સિનિસિસ થઈ જવું તો તમે કદી ઇમ્પ્રૂવ નહીં થાઓ, તમને ફીડબેક લેતા જ નથી આવડતો. પણ કઈ વસ્તુ સિગ્નલ છે અને પ્રોબ્લેમને ડિફાઇન કરવો, ત્યાંથી પછી લીડરશિપ બિહેવિયર શરૂ થાય છે. એટલે અમે એમ્ફસિસ એમ જ કરીએ છીએ, પહેલી વાત તમારી એ હોય પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કોણ કરવાનું, તમે. આને જઈને બધી રીતે બ્રેઇનસ્ટોર્મ કરીને ટીમ જોડે આનું વર્કઆઉટ કોણ કરવાનું, તમે. સોલ્યુશન્સ કોણ કાઢવાના, તમે. અને ઇમ્પ્લિમેન્ટ કોણ કરવાનું, એ પણ તમે, રાઈટ. એટલે અમારું કામ આખું એક રીતે કેટેલિસ્ટ જેવું હોય કે અમે એની કોન્ટેક્સ પ્રોવાઈડ કરીએ, આખું કેસ મટીરિયલ ને એના બેઝ ઉપર એક આખી જેમાં જેને કહેવાય ને એનાલિટિક ફ્રેમવર્ક, કે કોઈ પણ પ્રોબ્લેમને ડિફાઇન કઈ રીતે કરવો, એને કઈ રીતે જોવો મલ્ટિપલ સ્ટેક હોલ્ડર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો એ બધી વસ્તુમાં પછી અમે વધારે ફોકસ કરતા હોઈએ. અને પછી એને કોન્ટેક્ચ્યુઅલાઇઝ કરીશને તમે પોતાના સ્ટેટમાં કે પોતાની સ્કૂલના કોન્ટેક્સમાં હવે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરો, એમાં પછી અમે તમારી સાથે કામ કરીએ. લેટ અસ વર્ક ટુગેધર ઓન ધેટ. એટલે એ રીતના મૂળ તો અમારું કામ હોય છે. કામ અમારું એ લીડર્સ ડેવલપ કરવાના, ફોલોઅર્સ નથી બનાવવાના. અમારે લોકોને અમારા ઉપર ડિપેન્ડન્ટ નથી બનાવવાના, અમારે એ લોકોને એમની રીતે એજ્યુકેશનલ લીડર્સ જ બનાવવાના છે. ઓકે. ને બીજો મારો સવાલ એ હતો કે આ ભણવું કેમ જરૂરી છે, એજ્યુકેશન ઇનોવેશન, એ જરા કહેશો કે કેમ ભણવું જોઈએ, કેમ આનું રિસર્ચ કરવું જોઈએ? હા, એટલે જેમ મેં વાત કરી કે એજ્યુકેશનલ ઇનોવેશનને જ્યારે સ્ટડી કરીશું ત્યારે જ પછી એનાથી હવે સિસ્ટમને આપણે કઈ રીતે વધારે બાળકોના વિકાસ માટે કામ કરતી બનાવી શકીએ તો કામ કરી શકીશું. નહીંતર શું થાય કે બિચારો એક શિક્ષક પોતાની સ્કૂલમાં પોતાના જે કંઈ રિસોર્સિસ છે એમાં મથામણ કરીને ઉકેલ કાઢતો રહેવાનો, એનાથી સિસ્ટમ કશું નથી શીખતી. રાઈટ. એટલે જો સિસ્ટમને ઇમ્પ્રૂવ થવું હોય તો આ જે ખૂણે ખાંચરે જે શિક્ષક મથામણ કરીને ટ્રાન્સફોર્મેશન લાવી બતાવે છે, એણે એવું તો શું કર્યું ને કેવી રીતે કર્યું એ સમજવું શીખવું બહુ જરૂરી છે. એટલે સ્ટડી ત્યાં ઇમ્પોર્ટન્ટ થઈ જાય. બાકી એ ટીચરને એમાં કદાચ એટલો ફાયદો નહીં થાય. એનો તમે અભ્યાસ કરો તો એમાં ટીચરનો પોતાનો ફાયદો નથી. એને તો થોડું રેકગ્નિશન મળશે કે ભાઈ હા એણે કામ કર્યું, જે આટલા વર્ષોની મથામણ કરી તો કોકે એને નોટિસ કર્યું, તો એટલું એક રેકગ્નિશન મળી શકશે. પણ એકચ્યુઅલી એ રેકગ્નિશન કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે સિસ્ટમને ફીડબેક આપવો કે આ જે કામ કરે છે એનાથી ઘણું બધું શીખવા જેવું છે. એટલે સ્ટડીની એ ઇમ્પોર્ટન્સ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ધ પોડકાસ્ટ. બહુ મજા આવીને બહુ જાણવા મળ્યું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેદાંત. અને ખૂબ આનંદ થયો આવી રીતે આપણે શેર કરી શક્યા. અને ફ્યુચરમાં ઓલ ધ વેરી બેસ્ટ ટુ યુ નો આ બહુ ઇમ્પોર્ટન્ટ થીમ ઉપર તમે પોડકાસ્ટ શરૂ કર્યો, તો ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ.